નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આપણે અત્યારે કન્ટિન્યુ છે. એમાં તો આગળના વિડીયોમાં આપણે એક ત્રિકોણવાળા દાખલા જોયા છે. મતલબમાં તમારી ચોપડીની અંદર એનું નામ છે ત્રિકોણમિતીય કોષ્ટક, પણ આપણે અહીંયા નામ આપેલું હતું ત્રિકોણમિતીય ત્રિકોણો. રાઈટ વાત? 3 ત્રિકોણો લીધા હતા, 31નો, 45નો, 60નો. 30 અને 60 ના ત્રિકોણ સેમ જ આવતા હોય. રેડી? મતલબમાં એક ત્રિકોણમાં બંને અમે લઈ શકો, અને 45નો ત્રિકોણ આપણે ખબર છે. તો એકવાર આપણે રિવાઇન્ડ કરી દે આપણા માઇન્ડમાં આંખ બંધ કરીને કે 30નો ત્રિકોણ જે હોય છે એની અંદર નીચેની બાજુ મોટી હોય છે. રેડી? અને એ સાપેક્ષ ખૂણો 30નો લ્યો એટલે એની સામેની બાજુ જે લ્યો 1 વર્ગમૂળમાં 3 અને 2. 45ના ત્રિકોણમાં બંને બાજુ જે કાટખૂણા બનાવતી હોય એ 1 1 અને કર્ણ વર્ગમૂળમાં 2. અને જ્યારે 60ના ત્રિકોણમાં જે ઊભી બાજુ છે એ મોટી હોય એટલે વર્ગમૂળમાં 3, નીચેની બાજુ નાની એટલે 1 અને કર્ણ 2 એટલે વર્ગમૂળમાં 3 1 2. આવી રીતે કંઈક આપણે દાખલામાં લેવાના છે. તો ચાલો આપણે ત્યાંથી જ આગળ વધીએ. અત્યારે શરૂઆત કરીએ છીએ ખૂણાઓની માહિતી પાર્ટ 2. મતલબ આગળ આપણે જોયું પાર્ટ 1 હતો આપણો. રાઈટ વાત? ચાલો જોઈએ. અહીંથી હવે દાખલા શરૂ થશે. હવે આપણે આગળના દાખલામાં જે માહિતીની જરૂરિયાત છે એટલે પહેલા કોષ્ટક સાઈડમાં બતાવી દઈએ. ઇટ મીન્સ કે આપણા ત્રિકોણો જો. તો હું શરૂઆત કરીશ. તો પહેલા આપણો કયો ત્રિકોણ છે? 30 અને 60 બે એકમાં જ લઈ લઉં છું. અહીંયા 30 અને અહીંયા હું 60નો બતાવું એટલે અહીંયા આવશે 1, અહીંયા વર્ગમૂળમાં 3 અને અહીંયા 2. આ આપણો 90નો. હવે 45માં તો આપણને ખબર જ છે કે 1 વર્ગમૂળમાં 2 અને આપણો આ 45નો ખૂણો. ક્લિયર વાત? ચાલો હવે જોતા જજો. sin 60 એટલે આ ખૂણો, એની સામેની બાજુ કઈ? વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3/2. cos 30, cos એટલે આ પાસેની બાજુ વર્ગમૂળમાં 3/2. 60 એટલે સામેનો ખૂણો હતો. 60નો ખૂણો લેવાનો થાય એટલે સામેનો ખૂણો. હવે cos 30 ની વાત કરે એટલે એની પાસેનો ખૂણો કેવો? પાસેની બાજુ કઈ કે વર્ગમૂળમાં 3 અને 2 એટલે શું આવશે? વર્ગમૂળમાં 3/2. ચાલો sin 30 નું મૂલ્ય, sin 30 એટલે 1/2. અને cos 60 નું મૂલ્ય લેવા જશું. cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ કઈ? 1 અને 2 એટલે 1/2. ચાલો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 બે વાર આવે છે એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ અથવા વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ લઈએ કઈ ને, કેમ કે બે વાર છે. અહીંયા પણ આપણે એવું કરવું હોય તો કરીએ. 1/2 આખાનો વર્ગ. વર્ગમૂળમાં 3નો વર્ગ થશે એટલે વર્ગમૂળ કેન્સલ એટલે 3/4 પ્લસ 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 એટલે 1/4. બંનેનો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો એટલે 3 + 1 એટલે કે 4/4 એટલે જવાબ આવશે 1. એટલે અહીંયા તમારો જવાબ શું આવી ગયો મિત્રો? 1. ક્લિયર વાત? આ શું હતી? આપણી કિંમત શોધવાની રીત. પણ એના માટે ખાસ તમારે આ ત્રિકોણને માઇન્ડમાં રાખવા પડશે. શરૂઆતમાં થોડા કેવરાવશે, પછી તો તમારા માઇન્ડમાં આપો બધું આવશે. ચાલો બે બેઠા, tan² 45 એટલે હવે આપણે પાછા માઇન્ડમાં વિચારવાનું. tan નું મૂલ્ય 45નો ખૂણો એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 1 એટલે tan 45 નું મૂલ્ય આવે 1નો વર્ગ. ચાલો cos 30 એટલે 30નો ત્રિકોણ વિચારો. અહીંયાથી લેવા જશું એટલે વર્ગમૂળમાં 3 અને 2 એટલે વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ. sin 60 એટલે કયો ખૂણો? આ બાજુની મોટી બાજુ એટલે √3/2 આખાનો વર્ગ. ચાલો બે બેઠા, 1નો વર્ગ કેટલો થશે? 1. વર્ગમૂળમાં 3નો વર્ગ 3, 2નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ 3, 2નો વર્ગ 4 પ્લસ વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3/4 પ્લસ અને માઇનસ 3/4 બંને કેન્સલ આઉટ થઈ ગયા એટલે 2 1 અને 2 એટલે તમારો જવાબ આવી ગયો માત્ર 2. ક્લિયર અહીં સુધી? ચાલો જો આગળ. cos 45/sec30 અને cosec 30. ચાલો cos 45 નું મૂલ્ય એટલે 1/√2. સર ક્લિયર યાદ ને? હા કાંઈ વાંધો નહીં. અહીંયા જો અહીંયા 45નો ખૂણો દોરું છું વિચારો એટલે 1 વર્ગમૂળમાં 2 એટલે cos 45 1/√2. ચાલો sec 30 એટલે હવે આપણે પાછો ઉપરનો ખૂણો જે મોટી બાજુ દોરી હતી ને એમાં sec એટલે શું કે પા કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ કેટલી? 2 અને પાસેની બાજુ કયો ત્રિકોણ લેવાનો છે? 30નો. તો 30ના ત્રિકોણમાં નીચે મોટી હોય એટલે 2/√3. 2/√3
અને કોસેક 30, કોસેકનું મૂલ્ય કેવી રીતે આપણે લઈએ છીએ? કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણ 2 અને સામેની બાજુ એટલે 2/1. કયા ત્રિકોણ માટે? 30 ના ત્રિકોણ માટે, એટલે ખાલી આપણે 2 લેવો પડશે. ક્લિયર અહીંયા સુધી? હવે જોતા જજો. 1/2 એઝ ઇટ ઇઝ. આના છેદમાં કાંઈ નથી એટલે એક તો ક્રોસ ગુણાકાર હું કરી શકું, એટલે વર્ગમૂળમાં 3 આપી દો એટલે 2 + 2/3 આખાના છેદમાં વર્ગમૂળમાં 3. જોજો હું શું કાંઈ વધારે નવું નથી કરતો. આ 2 ને ક્રોસ ગુણાકાર, વર્ગમૂળમાં 3 2 ને આપી દીધા ને 1 આને એટલે 2 એકાની 2, પણ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 થશે અને તો વર્ગમૂળમાં 3 ગુણ્યા એટલે વર્ગમૂળમાં 3. હવે છેદનો છેદ અંશમાં જશે ને અંશનો છેદ છેદમાં જશે, એટલે આપણે થોડું ફેરફાર કરવાનું થશે, એટલે વર્ગમૂળમાં 3 અંશમાં આવી જશે ને વર્ગમૂળમાં 2 છેદમાં આવી જશે, એટલે આવી રીતે લખાશે વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2 કૌંસમાં 2 + 2 વર્ગમૂળમાં 3. જોઈ લો. ક્લિયર અહીંયા સુધી? હવે તમારે અહીંથી આગળ દાખલો કરવો હોય તોય ઠીક છે, અને જો તમારાની ગણતરી ન કરવી હોય તોય ઠીક છે. અહીંથી આગળ આપણે દાખલો કરવો. ચાલો અહીંથી આગળ કરવું હોય એટલે આપણે શું કરવું પડશે? તો કાંઈ નહીં, ચાલ કરણી લેવી પડશે. તમને ધોરણ 9 માં ભણતા ને ત્યારે કરણી પહેલું ચેપ્ટર આવતું હતું ને, સમય સંખ્યા, એની અંદર કરણી વાળો પોઈન્ટ આવતો હતો, ખબર? ચાલો જો આપણે લઈએ એટલે એનો મતલબ હું કરણી કેવી રીતે લેવાની? છેદના પદની જ લેશું આપણે, એટલે 2 + 2 વર્ગમૂળમાં 3 ની એઝ ઇટ ઇઝ કરણી. એવું સેમ ટુ સેમ પદ, પણ કેવું લેવાનું? માઇનસમાં. કેવું લેવાનું? તો કે સર જો આવી રીતે. આને શું લીધું કહેવાય? કરણી. ક્લિયર? સેમ પદ લીધું જો આના જેવું, પણ કેવું અહીંયા પ્લસ છે તો અહીં શું થયું? માઇનસ. એટલે અંશમાં હવે કાંઈ નહીં થાય, એનું બેઠે બેઠું 2 - 2 વર્ગમૂળમાં 3 એઝ ઇટ ઇઝ. અહીંયા વર્ગમૂળમાં 2. હવે જુઓ a + b, a - b તો શું થાય? a નો વર્ગ માઇનસ b નો વર્ગ થાય. ચાલો એટલે અહીંયા વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2, અહીંયા 2 - 2 વર્ગમૂળમાં 3, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. જોજો ફરી એક વખત, 2 નો વર્ગ 4 ને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 એટલે 4 તેરી ને 12, એટલે શું આવશે? -12. ક્લિયર? ચાલો અહીં લખવા જાવ એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2, અંશની ગણતરી બેઠી 2 - 2 વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 4 માંથી 12 જશે એટલે વધે કેટલા? -8. હવે માઇનસ કોને આપી દઈએ? અંશના પદને આપી દઈએ એટલે તમારી ગણતરી અહીંયા ક્લિયર થઈ જશે. જો આ માઇનસ અંશના પદને આપી દઉં છું એટલે અંશમાં મળે એટલે આ બે પદની નિશાની કેવી થઈ જશે? ચેન્જ. એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2. ક્લિયર? આ બે માંથી આમાંથી 2 કોમન લઈ લઉં છું એટલે અહીંયા વધે વર્ગમૂળમાં 3 - 1 છેદમાં 8. સર આ શું કર્યું? આ જે માઇનસ છે ને એ અંશને આપ્યા, એટલે આ જે +2 હતા એ કેવા થઈ ગયા? માઇનસ. અને જે -2 વર્ગમૂળમાં 3 હતા એ કેવા થઈ ગયા? પ્લસ. તો સર આ 2 ક્યાં ગયા? 2 ની અંદર 2 છે એટલે મેં 2 ને કોમન લઈ લીધા. ક્લિયર અહીંયા સુધી? હું કાંઈ નવી વસ્તુ નથી કરતો. જો હજી તમારી સામે એકવાર બતાવડાવું. આ જે માઇનસ છે આપણે અંશના પદ આપી દઈએ એટલે જો આ વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2 એઝ ઇટ ઇઝ. હવે હું માઇનસ આપું એટલે આ બે પદ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ. અને માઇનસ હોય કેવા થઈ જાય? પ્લસ. આખાના છેદમાં 8. જોઈ લો, આ 2 પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. રેડી? હવે બે માંથી 2 કોમન લઈ લીધા એટલે હવે 4 × 2 = 8 એટલે 2 કેન્સલ. એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2 × 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 - 1. પછી ગણતરી થાય તમારે કરવી હોય તો, પણ આપણે અહીંયાથી આગળ વધવું નથી. તમે અહીંથી ન આગળ વધો તો પણ ચાલે. રેડી? હા. પછી જો 1 માર્ક્સના સવાલમાં દાખલામાં MCQ માં કઈ જગ્યા પર આપ્યો હોય તો પછી MCQ પર ડિપેન્ડ કરે કઈ રીતનો જવાબ આપણી પાસે છે. ક્લિયર? કેમ કે MCQ પર તો આપણે માઇન્ડમાં હોય જ નહીં કેવી રીતે આપણે કરવાનું છે. MCQ માં 4 ઓપ્શન છે, કંઈક અલગ મૂકી દે. હવે આની ગણતરી કરીને મૂક્યું તો આપણે આગળ બતાવવું પડશે. sin 30, tan 45, cosec 60, sec 30, cos 60, cot 45, એકની એકની વાત થતી જાય છે. કાંઈ વાંધો ના. હાલો, sin 30 એટલે 1/2, tan 45 એટલે 1 અને cosec 60 એટલે 2/√3. ક્લિયર ને? કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, 60 ના ત્રિકોણમાં એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. ક્લિયર? ચાલો, sec 30 નું મૂલ્ય એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. cos 60 નું મૂલ્ય લેવા જશો એટલે 1 ના છેદમાં 2. cot 45 નું મૂલ્ય 1. જોઈ લો, તમારે ખાલી છે ને કિંમત મૂકવામાં ધ્યાન રાખવાની. એમાં કાંઈ પણ ઉતાવળ કરશો ને એટલે આપણી ગણતરીનો જવાબ ન આવે. અને આ કેવી વસ્તુ છે ખબર? બધાના માઇન્ડ અલગ અલગ રીતે કામ કરે. કોઈ એમ કે મારે આ રીતે કરવું, આ રીતે, પણ છેલ્લે જવાબ તો સેમ જ આવે, કઈ ફરક ના પડે.
ઓકે, ચાલો જોતા જાઓ. હવે બધાનો છેદ સરખો કરવો હોય અંશ અને છેદનો તો થઈ જાય. તો કે સર આ કાયદેસર થઈ જાય. તો આને કેટલા વડે ગુણવું પડે? વર્ગમૂળમાં 3 વડે. આને 2 વર્ગમૂળમાં 3 વડે અને આને 2 વડે. આને 2 વડે, આને વર્ગમૂળમાં 3 વડે અને આને 2 વર્ગમૂળમાં 3. એટલે બધાનો છેદ કેવો થઈ જશે? સરખો. એટલે ચાલો અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 3. અહીંયા શું આવશે? 2 વર્ગમૂળમાં 3 અને અહીંયા શું આવશે? 2 દુ ને 4. આખાના છેદમાં 2 વર્ગમૂળમાં 3. નીચે લ્યો, અહીંયા ઉપર લેશું એટલે 2 દુ 4. અહીંયા લેશું એટલે પ્લસ વર્ગમૂળમાં 3. અહીંયા લેશું એટલે પ્લસ 2 વર્ગમૂળમાં 3. ક્લિયર? આખાના છેદમાં 2 વર્ગમૂળમાં 3. એટલે જો 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 કેન્સલ આવો. હવે અહીંયા જુઓ 2 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 નો સરવાળો કર્યો એટલે કેટલા થઈ જાય? 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 આખાના છેદમાં 4 પ્લસ 3 વર્ગમૂળમાં 3. જો આની પાસે કાંઈ ન હોય તો કેટલા હોય? 1. એટલે વર્ગમૂળમાં 3 ને ઘડી કોમન લઈ લો એટલે 1 અને 2 નો સરવાળો 3 એટલે 3 વર્ગમૂળમાં 3 થઈ ગયા. હવે જો હું રકમને આવી રીતે લખી નાખું 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 ના છેદમાં 3 વર્ગમૂળમાં 3 પ્લસ 4. જો અહીંયા તમારો જવાબ ક્લિયર છે. ચોખવટ કરું છું. પછી ડિપેન્ડ કરે તમને રકમ MCQ ખાલી જગ્યાએ જે કંઈ પણ આપ્યું છે એની અંદર જવાબ હું આપ્યો છે. હવે જો અહીંથી આગળ વધવું એટલે મારે શું લેવી પડે? કાયદેસરની કરણી લેવી પડે. તો ચાલો આપણે કાયદેસરની કરણી લેવા જઈએ તો પદ આપણું શું થઈ જશે? 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 ના છેદમાં 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4. ક્લિયર? ચાલો a માઇનસ b બે સેમ થઈ જાય એટલે અહીંયા લખો 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 આખાનો વર્ગ અને છેદના પદની ગણતરી કરીએ. ચાલો હવે અહીંયા હું a પ્લસ b a માઇનસ b એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. હાલો હવે આ બાજુની ગણતરી કરવા જાઓ એટલે a માઇનસ b આખાનો વર્ગની ગણતરી કરો એટલે શું થાય? a નો વર્ગ એટલે 3 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 2 એટલે મતલબમાં 2ab 2ab પ્લસ b નો વર્ગ આખાના છેદમાં અહીંયા 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 માઇનસ 4 નો વર્ગ 16. વાંધો નહીં, હકાવ્યા જાઓ. ક્લિયર અહીં સુધી? ચલો અહીંયા 3 નો વર્ગ 9 ને તો વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 9 તેરી ને 27. ક્લિયર? ફરી એક વખત જુઓ 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કરું તો 3 એટલે 9 ગુણ્યા 3 એટલે 27. ક્લિયર અહીંયા સુધી? માઇનસ 4 2 તેરી 6 6 ચોક 24 વર્ગમૂળમાં 3 અને 4 નો વર્ગ 16 આખાના છેદમાં 9 નેરી 27 માઇનસ 16. ચાલો 27 અને અંશમાં 27 અને 16 નો સરવાળો કરીએ. ચાલો જોતા જજો 27 16 6 ને 6 12 ને 1 13 નો તગડો અથવા 7 ને 7 14 માંથી જાય એટલે 13 વધી પડી 1 એટલે 2 ને 1 3 ને 1 4 એટલે અહીંયા આવી ગયા 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3 અને અહીંયા 27 માંથી 16 બાદ કરો 17 18 19 20 21 22 23 24 25 26 27 એટલે વિધા કેટલા? 11 એટલે શું જવાબ આવશે? 11. અહીંયા તમારો જવાબ ક્લિયર. ઇટ મીન્સ કે જો તમને કરણી લેતા ફાવતું હોય એટલે કરવાની અને બહુ સહેલી છે કરણી તો. રેડી? કાંઈ વધારે ટીપમાં નહીં જવાનું. જે પદ છેદનું છે એવું જ પદ સામે ગુણવાનું પણ નિશાની અલગ. જેવી રીતે અહીંયા પ્લસ હતી એટલે આપણે માઇનસ વડે ગુણ્યું, આગળના દાખલામાં માઇનસ હતી એટલે આપણે પ્લસ વડે ગુણ્યું હતું. જો તમને યાદ હોય તો એટલે આવું કરવાનું છે. વધારે કાંઈ નવાને આપણે પડશું નહીં. ક્લિયર અહીં સુધી? ચાલો આગળ વધીએ. 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 ના છેદમાં sin સ્ક્વેર 30 cos સ્ક્વેર 30. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ. 5 એઝ ઇટ ઇઝ. cos સ્ક્વેર, cos નું મૂલ્ય વિચારવાનું. cos એટલે કર્ણના પાસેની બાજુના છેદમાં કર્ણ. કયો ખૂણો? 60 નો. તો 60 નો ખૂણો એટલે મોટો એટલે 1 ના છેદમાં 2 આખાનો વર્ગ. આવું સામાન્ય ગણતરી માઇનમાં આવી જાય ને એટલે મજા આવી જાય. 4 બેઠા. sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ 30 નો ખૂણો. 30 ના ખૂણોમાં કર્ણ 2 અને પાસેની બાજુ કેટલી આવે? તો કે √3. રેડી? એટલે 2/√3 આખાનો વર્ગ માઇનસ tan સ્ક્વેર 45. tan નું મૂલ્ય 45 માં 1 જ આવે. ચાલો sin સ્ક્વેર 30 એટલે 1 ના છેદમાં 2 આખાનો વર્ગ અને cos સ્ક્વેર 30 એટલે √3/2 આખાનો વર્ગ. કાંઈ વાંધો નહીં. ચલો 5 એઝ ઇટ ઇઝ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 બેઠા. 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 માઇનસ 1.
1/2 1/4 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 સર એટલી બધી જલ્દીમાં હા કેમ કે સામાન્ય છે કાંઈ માથાકૂટ કરવાની નથી આવતી 5 × 5 5/4 પ્લસ ચોકે ચોકે 16/3 -1 બેયનો છેદ સમાન એટલે 1 + 3 આખાના છેદમાં 4 ચાલો આની પાસે કાંઈ નથી એટલે હવે બધાનો છેદ સમાન કરો એટલે આને 3 વડે ગુણો આને 4 વડે ગુણો આને 12 વડે ગુણો લસા લીધો 4 તારી 12 જો બધાના છેદમાં 12 લાવો એટલે આ રીતે ગણતરી કરવી પડશે કરીએ ચાલો અહીંયા જુઓ 5 તેરી 15 16 ચોક 64 12 એકા 12 આખાના છેદમાં 12 અને અહીંયા 1 ને 3 4 ના છેદમાં 4 એટલે આ બે પદ કેન્સલ એટલે છેદ આખો નીકળી જ ગયો આપણી પાસે છેદની ગણતરી કરવાની નથી હવે આ પદની જ ગણતરી બાકી રહી ચાલો જુઓ 5 અને 4 9 6 ને 1 7 80 79 - 12 આખાના છેદમાં 12 9 માંથી 2 જશે 7 7 માંથી 1 જશે 6 67 ના છેદમાં 12 હવે આની ગણતરી આગળ કાંઈ થશે નહીં ક્લિયર ચાલો સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો હવે જોજો તમારે ઇટ મીન્સ કે આની અંદર તમારે બધી વસ્તુ જોવાની રહેશે મેં તમને આગળ કીધું એમસીક્યુ ટાઈપ પૂછવાનું હોય તો શું કાંઈ વાંધો નહીં ભલે ને પૂછાય હવે આપણે ગણતરી કરો ચાલો બે બેઠા 10 10 30 એટલે 10 એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 30 નો ખૂણો એટલે આપણે અહીં દોર્યો તો એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 રાઈટ આ વાત છેદમાં 1 બેઠા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ પેલા આની ગણતરી કરશો એટલે અહીંયાથી જવાબ આપણને મળી જશે ચાલો અહીંયા કરવા જશો એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 1 + 1 ના છેદમાં 3 કેમ કે 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય 3 આની પાસે કાંઈ નથી એટલે 1 એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને અહીંયા 3 એકા 3 + 1 આખાના છેદમાં 3 જો ગણતરી 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અંશને કોઈ ચાળા નથી કરતા આપણે છેદ ડાયરેક્ટ ગણતરી કરીએ 3 ને 1 4 ના છેદમાં 3 આ આપણે એટલી ગણતરી થઈ ગઈ હવે આપણે શું કરશું ખબર અંશને છેદમાં છેદને છેદમાં લઈ જશું એટલે અંશનો છેદ છેદમાં જશે ને છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે કેવી રીતે તો જો આ 3 વ્યા જશે અંશમાં એટલે 3 × 2 આખાના છેદમાં 4 × વર્ગમૂળમાં 3 2 દુ 4 આ 2 કેન્સલ અહીંયા વર્ગમૂળ 3 ને ભાગ પાડવો હોય તો વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે આ 2 કેન્સલ એટલે જવાબ આવે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 સર આ શું કર્યું કઈ ખબર ન પડી કરો ને ફરીથી હાલો જો હું કરું છું 3 × 2 ના છેદમાં 4 × વર્ગમૂળમાં 3 એટલે હવે 3 હોય ને 3 એની જગ્યા પર તમારે લખવું હોય તો શું લખાય ખબર વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે આ 3 છે ને સર ઈ ક્યાંથી લાવ્યા એટલે જો આપણે વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો કેટલા આવે વર્ગમૂળ કેન્સલ એટલે 3 આવે કે નહીં એનો મતલબ એવો કે વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 કરો એટલે આપણને 3 મળતા હોય છે તો અહીંયા એવું જ કરીએ વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે આ 2 કેન્સલ 2 દુ 4 આ 2 કેન્સલ એટલે જવાબ વધ્યા હું વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 આમાંથી કયા ગણતરીનો જવાબ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 આવે sin 60 નો જવાબ શું આવે તો કે √3/2 cos 60 નો જવાબ શું આવે 1/2 tan 60 નો જવાબ શું આવે tan 60 એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 3 sin 30 નો જવાબ શું આવે 1/2 તો આપણો જવાબ શું આવ્યો sin 60 તો અહીં લખવું હોય તો લખાય આપણાથી કે આનો જવાબ આવશે sin 60 આગળ 1 - tan² 45 ના છેદમાં 1 + tan² 45 ગણતરી કરી જોઈએ ચાલો 1 - tan² 45 નું મૂલ્ય 1 1 + 1 ના છેદમાં 1 નો વર્ગ 1 - 1 1 + 1 1 - 1 એટલે 0 ના છેદમાં 2 એટલે જવાબ 0 આવ્યો સર જો અહીં આપેલો છે નથી આપેલો એ 0 અંશ આપેલો છે 0 નથી આપ્યો જો આમ આપ્યો હોત ને ખાલી 0 તો એ આપણો જવાબ બનત અહીંયા 0 અંશ આપ્યો છે આપણે એને લઈ શકીએ નહીં હવે વિચારો તો આમાંથી કયો જવાબ આવતો હોય છે એક તો નો આવે sin 45 નું મૂલ્ય 1/√2 આવે ઓલાનું 0 આવે tan 90 નું મૂલ્ય શું આવે tan 90 યાદ કરો તો આપણા માઇન્ડમાં તરત જ આવી જવું જોઈએ કે sin 0 cos 90 tan 0 cot 90 એનું મૂલ્ય શું આવે તો cot 90 અહીંયા tan 90 આપ્યું છે એટલે આપણી પાસે એ જવાબ છે નહીં ચલો તો આપણે શું વાત કરતા હતા અહીંયા 0 અંશ આપેલો છે અહીંયા sin 45 નું મૂલ્ય 1/√2
એક પણ જવાબ સેમ નથી અને 10 90 નું મૂલ્ય તો આપણને ખબર છે કે અવ્યાખ્યાયિત આવે. હવે શું કરવાનું, તો આ 0 અંશ આપેલું છે ને એને જ આપણે સાચો જવાબ કહેશું. કેમ કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ખાલી 0 આવવો જોઈએ. ક્લિયર વાત? ચાલો આગળ જોઈએ. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. એનો મતલબ એવો કે આમાંથી એનો કયો ખૂણો લઉં તો આ સત્ય બને, એવું જ પૂછ્યું છે ને આપણને. હાલો ને જોઈ લઈએ. શું રકમ છે? sin 2a બરાબર 2 sin a. કયા મૂલ્ય માટે સાચો આવશે એ તમારે એને આપીને પૂછીને કહેવાનું છે આપણે. કાંઈ વાંધો નહીં, ચાલો પેલા 0 મૂકી દઈએ. એની જગ્યા પર 0 મૂકવું. 2 into 0 એટલે 0. અહીંયા 2 sin 0. ચાલો sin 0 નું મૂલ્ય શું આવે એટલે આપણા માઇન્ડમાં તરત આવી જવું જોઈએ. શું આવે sin 0 નું મૂલ્ય? કે આપણે એ વસ્તુ જ મેં તમને ત્યારે પણ ચોખવટ કરી હતી કે જો કોષ્ટક વાંચો તો પણ ઠીક છે અને તમે ત્રિકોણ કરો તો પણ એની નીચે મેં તમને 2 લાઈન લખાવી હતી, તમને યાદ હોવી જોઈએ. અને એ 2 લાઈન ખૂબ અગત્યની છે. બાકી જો આ 3 માંથી એક પણ દાખલાનો જવાબ આ સેમ આવશે નહીં એટલે અહીંયા જવાબ આવશે 0. ક્લિયર? એ બરાબર શું લેવું પડશે તમારે? 0. ચાલો તો આપણે આ દાખલાની ગણતરી આવડી છે. આ દાખલા બધા જ એક એક માર્ક્સમાં પૂછાય, કાંઈ કરવાનું નથી અને તમારે કાંઈ કરવું ન પડે. જો હું તો તમને નાનકડી વાત કહું, 30 મૂકો એટલે 60 થશે, તો અહીંયા 60 અને અહીંયા 30 સરખો જવાબ કહેવાય નહીં, ન ચાલે. અહીંયા 45 મૂકો એટલે અહીંયા 90 થઈ જશે એટલે એ સત્ય ન કહેવાય, કેમ કે અહીંયા 45 અને 90 શક્ય ન બને. અહીંયા 60 મૂકો એટલે 120 થઈ જાય, એ મૂલ્ય તમારી પાસે છે જ નહીં એટલે તમારી માટે 0 વાળો જવાબ પહેલેથી જ સાચો પડી જાય. રેડી? આવું આપણે મગજમાં વિચારવું જ પડે. અને આપણને ખબર છે કે sin 0 નો જવાબ શું આવે? 0. અને અહીંયા 2 ગુણ્યા 0 એટલે જવાબ તો 0 જ કહેવાય એટલે આપણો જવાબ આ સત્ય છે. આગળ 2 tan 30 ના છેદમાં 1 minus tan square 30. ચાલો 2 બેઠા tan 30 નું મૂલ્ય એટલે આપણી પાસે આવી જાવ 30 નો ત્રિકોણ દોરો એટલે અહીંયા 1 વર્ગમૂળમાં 3 એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. 1 minus 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ. ક્લિયર? જુઓ આખી રકમ સેમ આપણી પાસે એક વખત ભણી ગયા છે, કોઈના માઇન્ડમાં હોય તો. ક્યાં? જો અહીંયા રે 2 tan 30 ના છેદમાં 1 plus tan square 30 પણ અહીંયા માઇનસ આપેલું છે. રેડી? ચાલો કાંઈ વાંધો નહીં, ભલે ને જે આપ્યું એટલે આપણે શું લખશું? 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 1 minus 1/3. આની પાસે કાંઈ ન હોય તો એ ગણતરી કરવાની છે, આપણને શું ફરક પડી જાય? ચાલો ગણતરી કરો એટલે અહીંયા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અહીંયા જશે એટલે 3 minus 1 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. 3 માંથી 1 જાય તો કેટલા આવે મારા વાલા? તો કે સર 2 એટલે 2 ના છેદમાં 3. બેનો અંશ 2 છે, કેન્સલ આઉટ. આ 3 અંશમાં જશે એટલે શું બની જશે? 3 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે મેં તમને ત્યારે પણ લખાવ્યું હતું કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો એટલે 3 આવે એટલે વર્ગમૂળ 3 કેન્સલ એટલે જવાબ આવ્યો વર્ગમૂળમાં 3. હવે આમાંથી કોનો જવાબ વર્ગમૂળમાં 3 આવે ચેક કરવાનો છે. હાલો cos 60 નો જવાબ તો કે આપણી પાસે ક્લિયરલી આવી જાય કે 1/2. sin 60 નો જવાબ √3/2. tan 60 નો જવાબ ખાલી વર્ગમૂળમાં 3 અને sin 30 નો 1/2 એટલે જવાબ આવશે tan 60. રેડી? હું તમને આનું એક સૂત્ર આવશે, હું તમને લાસ્ટમાં કહીશ કે આ સૂત્ર આના ઉપરથી બને છે. ક્લિયર? એ તો આગળ આપણે નાના દાખલા કરશો ને ત્યારે તમારા માઇન્ડમાં આવી જાય સર આ તો કઈ કરવાનું જ નથી, આવા દાખલા પૂછાય અહીંયા જે ખૂણો એના કરતા ડબલ ખૂણો એ હાલતો હોય પણ જો માઇનસ પ્લસ હોતે ને અગત્યનો ભાગ ભજવતો હોય. ક્લિયર? ચાલો જો tan a plus b બરાબર વર્ગમૂળમાં 3 ને tan a minus b બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો તમારે a અને b તમને ખબર હોય તો આવો આપણે સ્વાધ્યાય એટલે ઉદાહરણનો એક દાખલો જોયો હતો અને એની અંદર આઈ થિંક sin અને cos હતા. એટલે હા સર ત્યાં ક્યાંક જવાબ તમને આવતો હોય તો ખબર છે એટલે તમારી પાસે એક ચોખવટથી 60 અને 15 જવાબ આવતો હતો. વિચારો, કાંઈક વિચારો, કેમ કે જો આંખ બંધ કરો ને એટલે તમે જે વસ્તુને બહુ મસ્ત રીતે જોયું હોય ને વિડીયો મારફતે હુકમ ભણાવાય છે, કેમ કે આ વસ્તુ વિઝ્યુલાઇઝેશનની જેમ ભણાતી હોય, તમે માઇન્ડમાં બેસાડી શકો. કોઈ પણ મૂવી જોવા ગયા આપણે તરત જ મૂવીનું સીન કેમ આપણા માઇન્ડમાં આવી જાય? કેમ કે એ વસ્તુને આપણે છે ને એટલે એકાગ્રતાથી જોતા હોય ને એટલે આપણી પાસે બધું ક્લિયર હોય. હા તમે ભણવા બેઠા છો તો એકાગ્રતાથી ભણો, એક વખત તમારા માઇન્ડમાંથી બધા વિચારોને એક ડબ્બામાં ભરીને મૂકી આવો, ઘા કરી આવો એટલે અહીંયા તમારું માઇન્ડ શું થઈ જશે? ભણવામાં આવી જાય. પછી એક ને એક દાખલો હું બીજી વખત કરો ને તમારા માઇન્ડમાં આવી જાય કે સર આ જ બોલશે, સર ના મોઢામાંથી આ જ નીકળશે, આ શબ્દો આગળ બોલશે
એટલે શું થઈ જાય? ક્લિયરિટી આવી જાય. ઓકે, ચલો અહીંયા જોજો. હવે તો સર તમે અમને કંઈક આવું કીધું હતું એ દાખલામાં કે tan a પ્લસ બી બરાબર વર્ગમૂળમાં 3 હોય તો 10 નું કયું મૂલ્ય √3 આવે છે વિચારવાનું. હાલો વિચારો. 10 નું મૂલ્ય 30 માં જોવા જાય તો 30 એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 આવે. રાઈટ ને? કેમ કે 30 ના ત્રિકોણમાં બાજુ નાની હોય એના બાજુ મોટી હોય એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. હાલો tan 30 નો આવે, tan 45 તો કે ખાલી એક આવે, ઈ નો આવે એટલે બાકી બધો tan 60 એટલે √3 એટલે કોનો જવાબ આવે? tan 60. એટલે આપણે લખી નાખવાનું tan a પ્લસ b બરાબર tan 60. ક્લિયર? બંને સાઈડ ઉપર tan છે એટલે કેન્સલ આઉટ એટલે જવાબ આવ્યો a પ્લસ b બરાબર 60. અથવા જો તમારે આમ ન કરવું હોય તો જે આ tan છે બરાબરની પહેલી સાઈડ જશે એટલે tan ઇનવર્સ એટલે tan ઇનવર્સ √3 કોનું મૂલ્ય છે તો કે 60 નું, તોય તમારા જવાબ આવી જાય. ક્લિયર? હવે એવી રીતે અહીંયા જોતા જજો tan a માઇનસ b બરાબર 1/√3. હવે જો ઇનવર્સ વાળો પોઈન્ટ બોલો ને તમને અહીં કરીને બતાવું. a માઇનસ b એઝ ઇટ ઇઝ. આ tan પ્લસ છે બરાબરની પહેલી સાઈડ જશે એટલે માઇનસ એટલે tan ઇનવર્સ 1/√3. ચાલો tan ના કયા મૂલ્ય માટે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 જવાબ આવે એટલે તમારી પાસે તરત જ આવી જશે કે સર 30 માટે. એટલે પેલો અને બીજો બે વસ્તુ મળી ગઈ. હવે તો લોબ સર ત્રીજો ચેપ્ટર પાસવામાં ભણવાનું જ ને, આખી ચોપડી જ ફેરવવાની છે આપણે. a પ્લસ b બરાબર 60 અને a માઇનસ b બરાબર 30 બંનેનો સીધો લોપ થઈ જશે, નિશાની ચેન્જ કરવી નહીં પડે એટલે કેન્સલ આઉટ એટલે 2a બરાબર 90 તો એનું મૂલ્ય 90 ના છેદમાં 2 એટલે a બરાબર કેટલા આવી ગયા? 45. ચલો ગણતરી કરી નાખો, અહીં મૂકી દઈએ a માઇનસ b બરાબર 30 એટલે એની જગ્યા ઉપર 45 મૂકો. 45 માઇનસ b બરાબર 30 તો b બરાબરની પહેલી સાઈડ એટલે પ્લસ થઈ જાય, 30 આ બાજુ એટલે 45 માઇનસ 30 એટલે વધે શું? 15. એટલે જો a અને b નો જવાબ શું આવી ગયો? 45 અને 15. વાત પૂરી. યાદ છે ને સ્વાધ્યાય ઉદાહરણનો દાખલો તો કોસ અને સાઇન વાળો. આ જ દાખલામાં કોસ અને સાઇન આપ્યું હતું, રકમ ચેન્જ છે થોડી. રેડી? આગળ જોઈએ. ચલો નીચેના વિધાન સત્ય છે કે અસત્ય જણાવો. તમારે કાંઈ કરવાનું નથી, ખાલી જણાવવાનું છે વિધાન સાચું છે ખોટું છે. બીજી વાત ગઈ ઘરે. સાઇન a પ્લસ b બરાબર સાઇન a પ્લસ સાઇન b થાય. હું સમજાવું તમને જો તમારી માઇન્ડમાં ક્લિયર આવી જાય તો. ચાલો a બરાબર 30 લઈ લો અને b બરાબર 60 લઈ લો. જો એટલે અહીંયા સાઇન a અને b નો સરવાળો કરો એટલે 30 અને 60 નો કરો એટલે કેટલા થઈ ગયા? 90. અને આ બાજુ સાઇન a નો સરવાળો સાઇન a 30 અને b બરાબર 60 એટલે સાઇન 60. ચાલો સાઇન 90 નું મૂલ્ય આપણી પાસે ક્લિયર આવી જાય. સાઇન 0 0 અને સાઇન 90 શું આવે છે? 1 આવે ને. સાઇન 30 નું મૂલ્ય 1 ના છેદમાં 2. સાઇન 60 નું મૂલ્ય √3/2. આ સેમ થશે? ન થાય કોઈ દિવસ જિંદગીમાં. એટલે વિધાન કેવું છે? ખોટું. હા આનું સૂત્ર છે સાઇન a પ્લસ b નું આગળ આવશે, હું તમને કરાવડાવીશ, પણ આ સૂત્ર એનું લાગુ પડતું નથી. કરાવવાની જરૂર નથી. જ્યારે સ્વાધ્યાયના દાખલા શરૂ કર્યો ને એમાં પહેલી જ આપણે ગણતરી કરી હતી 8.2 માં એના સૂત્ર આવશે, એ આપણે જોશું. પણ અત્યારે તમારે 10મા માટે કઈ કામના નથી. ખાલી હું તમારે સામે મૂકીશ કે તમારે જ્યારે 1 માર્ક્સ માટે ગણતરીમાં કઈ પૂછવું હોય ને તો તમારે એ બધી વધારે પડતરમાં ન પડવું પડે. ક્લિયર? જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. વિચાર્યું? સાઇન 0 નું મૂલ્ય શું? 0. સાઇન 30 નું મૂલ્ય શું? 1 ના છેદમાં 2. સાઇન 45 નું 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. સાઇન 60 નું મૂલ્ય શું? √3/2. અને સાઇન 90 નું મૂલ્ય શું? જેમ જેમ થીટા વધ્યો તેમ મૂલ્ય કેવું થયું? વધ્યું. હા વિધાન કેવું છે? સાચું. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. જોઈ લઈએ. સાઇન કોસ 90 કોસ 0 1 પછી √3/2 1/√2 1 ના છેદમાં 2 અને 0. આ તો ઘટે છે. જો જેમ જેમ મૂલ્ય વધે એમ વધવું જોઈએ નહીં. એટલે વિધાન કેવું? ખોટું. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. વિધાન ક્યારેય શક્ય ન બને. જો તમારી સામે લખ્યા છે આ સાઇનના મૂલ્ય કોસના મૂલ્ય. સાઇન 30 અને કોસ 30 નું મૂલ્ય સરખું છે. આ બે જગ્યા પર થીટા સરખા લઈ લો તો સાઇન 30 અને કોસ 30 સરખા છે નહીં. સાઇન 45 કોસ 45 આ એક સરખું છે. સાઇન 60 કોસ 60 સરખા નથી. ઓકે એટલે વિધાન ખોટું. a બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે એટલે આપણી પાસે વિચારવાનો હવે સમય નથી. ક્લિયર? એટલે અહીંયા એની જગ્યા પર શું લખશું? 0. તો કોટ 0 નું મૂલ્ય શું આવે? 0. એટલે આપણું વિધાન શું છે?
0 એટલે અવ્યાખ્યાયિત. ક્લિયર? સાચું. આ હતા તમારું સ્વાધ્યાય 8.2 ત્રિકોણમિતીય ત્રિકોણ ઉપર ડિપેન્ડ કરતું. અને હવે પછી તમે જે જોવાના છો ને મિત્રો એ નથી કેવું, આગળ જોઈ લેજો અને અનુભવ થઈ જશે. મળીએ આપણે આગળના વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.